રાજ્યના વિકાસ માટે સરકાર દ્વારા ધારાસભ્યોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ધારાસભ્ય દ્વારા ગ્રામ્ય કક્ષાના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જાણે પોતાની જાગીરી હોય તેમ પોતાના મળતિયાઓ સાથે સેટિંગ કરી ફાળવણી કરવામાં આવતી હોવાની બુમરાડ રાધનપુરમાં ઉઠવા પામી હતી, જેને લઈને સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત કરતા સમગ્ર મામલો ચકચાર મચી જવા પામ્યો હતો। રાધનપુર સર્કિટ હાઉસ ખાતે સોમવારના જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા પાલિકાના સભ્યો સાથે બેઠક યોજી હતી, ત્યારે ચાલુ બેઠકે બાદરપુરા ગામના સરપંચ માણેકબેનના પતિ મુકેશભાઈ સોલંકી લેખિત રજૂઆત લઈને પહોંચી ગયા હતા, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા પોતાના મળતિયા સરપંચો, ગ્રામ પંચાયતોને મનફાવે તેમ અઢળક ગ્રાન્ટ આપવામાં આવે છે, જ્યારે તાલુકાના કેટલીક ગ્રામ પંચાયતો સાથે ધારાસભ્ય દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જ્યારે ગ્રામ્ય સહાયમાં અસમાનતાનો અભાવ ખતમ થાય અને તમામ ગામોનો વિકાસમાં સમાન હક હોય તેવી દિશામાં પ્રશાસને પગલાં લેવા જોઈએ અને દરેક ગામનો વિકાસ થાય એ દિશામાં ગ્રાન્ટ આપવી જોઈએ, પરંતુ ધારાસભ્ય દ્વારા કેટલીક પંચાયતોને વધુ ગ્રાન્ટ આપવામાં આવે છે, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટના ફાળવતા ગામોનો વિકાસ રૂંધાયો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાઈ રહી છે, જેને લઈને તમામ ગામોનો વિકાસ થાય તેના માટે ગ્રામ પંચાયતોને સમાન ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જાણી જોઈને ભેદભાવ રાખવામાં આવે છે। આ બાબતે બાદરપુરા મહિલા સરપંચના પતિ મુકેશભાઈએ જણાવ્યું હતું કે અમો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ અને અમારી પંચાયતમાં આવતા ગામના વિકાસ માટે અમોએ ધારાસભ્ય પાસે ગ્રાન્ટ મેળવવા અનેક વખત રજૂઆતો કરી હતી, પરંતુ ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવે છે। તાલુકામાં પણ કેટલીય પંચાયતોને ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવેલ નથી, જેને લઈને અમોએ આજે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત કરી છે। મારું નામ સોલંકી મુકેશભાઈ છે, મારું ગામ બાદરપુરા છે। અત્યારે મારી વાઇફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે, અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે, તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું, પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી, ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ, એ માલું કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દે છે। અમુક ગામમાં ખાસ જરૂર છે, કોઈ રસ્તાની છે, કોઈ પાણીની છે, એ ગામ અત્યારે એમને જ છે, તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યને શ્રીને થોડુંક કે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય। એ બારામાં અમે અમારે જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જેમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય સાંભળે અને દરેક સરપંચોની ફરિયાદ સાંભળે એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ।